હાય ફ્રેન્ડ, પૂજા પંચાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે એક ઓર્ડર માટે આપણે ગયા છીએ બહાર. ચલો, રિક્ષામાં બેસીને અમે બસ સ્ટેશન પહોંચી ગયા બસ સ્ટેશન. બસ બસની માટે અમે 4 કલાક રાહ જોઈને કંટાળી ગયા. આખરે અમે બસમાં બેસીને સ્ટેશન પર પહોંચી ગયા. આ છે મોડાસાનું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં સુમસાન કોઈ હતું જ નહીં. અમે જંગલી સુવરોની જેમ ભટકી રહ્યા હતા. પછી અમને લેવા આવવાના હતા એક અંકલ. એમની ગાડી બહાર આવી ગઈ હતી. અમે બહાર નીકળ્યા અને પહોંચી ગયા લોકેશન પર. ચલો કરીએ તો કામ. સવારનું વાતાવરણ, ચકલીઓનો અવાજ. તો આ છે અમારી બ્રાઇડલનો હલ્દી લુક. કેવો લાગ્યો તમને? મને કોમેન્ટમાં કહેજો. અમે અમારું કામ ખતમ કરીને સવારની શરૂઆત કરી નાખી હતી અને અમે અહીંયા પાણી નીકાળવાની કોશિશ કરી રહ્યા હતા અને આ બંને જણી પાણી નીકાળીને હસવા છે. જો સવારનો ગામડાનો વ્યૂ જોવાની બહુ મજા આવે છે અને એમાંય આવા વાંદરાઓ જોવા મળે. વાંદરાઓ એક લાઈનમાં બેઠા હતા પહાડ ઉપર. અમે જોઈને ખુશ થતા હતા અને બધા ગામડાવાળાના ઘર તમે જુઓ તો આહા, સવારની રંગત જ કંઈક અલગ હોય ગામડામાં. બાકી આ બંને જો મને વાંદરા બતાવે છે. મેં હમણાં તમને વાંદરા બતાવ્યા ને, એ આ બંને જણીએ મને બતાવ્યા હતા. મને છે ને દૂરનું ઓછું દેખાય એટલે ભાઈ આપણે ચશ્મા પહેર્યા અને ચશ્મા પહેરીને જોયા. આ જો સવારમાં જે ગ્રીનરી દેખાય, ઠંડો પવન, ચકલીઓનો અવાજ એટલો કાનમાં મસ્ત લાગતો હતો. અને નાના વાદળાઓ જો કેવા દેખાય, મસ્ત સુંદર દેખાય છે ને. હવે આપણે આ જીપ્સી જે લગાવીએ છીએ એના હેરસ્ટાઈલમાં, શું આ જીપ્સી છે? તમને ખબર હોય ને તો તમે મને કમેન્ટ કરજો. પછી આપણે બધું છે ને કામ બામ ખતમ કરીને અમે 3 જણા ફરવા નીકળી ગયા હતા ગામમાં. જાણે અમારા બાપાનું ગામ હોય ને એમ બધાની પંચાતો કરવા નીકળી ગયા હતા આપણે. પછી હેન્ડપંપ જોયો ને હેન્ડપંપમાંથી પાણી કાઢવાની કોશિશ કરીને ખુલ્લા રસ્તા ઉપર બેસી ગયા હતા 3 જણા. ગાંધીજીના 3 બંદર હોય ને એવી રીતે. અને બધાની જોતા હતા અને બધાને પંચાતો કરતા હતા, કારણ કે અમારી જોડે અત્યારે કામ નહોતું. અમારું કામ રાત્રે હતું પાછું. એક બેરો, મૂંગો અને એક બોબડો. આપણે નવી જાતના ફૂલે જોયા જે આપણે જોયા નહોતા કદી. મેં આ ફૂલ જોયા હતા, પણ એક વ્હાઈટ જોયા હતા ને એક પિંક જોયા હતા. પણ આ ફૂલ મેં જોયા ને એ આપણને બંનેનું મિક્સર લાગ્યું. અને એક આ ફૂલ જોયા છે મેં, જે મને બહુ જ ગમે. વેલ્વેટ ફોર્મમાં હતા, વેલ્વેટ જેવા લાગતા હતા. નામ તો મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ નાના ગલુડિયાઓ ત્યાં સૂયા હતા માટીમાં. ઠંડી માટી હતી, માટીમાં સૂયા હતા. અમે આ રસ્તાથી ચાલતા આગળ ગયા. પછી ડોલતા ખાઈ તો લીધું હતું પેટ ભરીને. પછી ખાવાનું પચાવવા માટે નીકળ્યા. આ ફૂલ પિંક યા તો વ્હાઈટ જોયેલા છે મેં. અને સાંજનો આપણે ઢળતો સૂરજ પણ જોયો. બહુ મજા આવી આપણને તો. આ આપણી હલ્દીની બ્રાઇડ હતી, બરાબર. એનું ગરબાનું લુક અને બ્રાઇડલ લુક માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ બ્લસ બ્યુટી સલૂન PN કરીને છે, બ્લુ કલરનું DP છે.